જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં મજામાં જાઓ મસ્ત મજાનું વાર થઈ ગયું છે વાગી ગયા આજના 7:15 કઈ બાજુથી દૂધ ભરવા જાય છે હા હા એવી ઝાકર આવી છે ને કે વાત ના પૂછો કી મારે હા નીકળી ગઈ હતી ટેમ્પો કાઢ્યો હતો ને કાંઈ કે નહીં કાઢ્યો હતો ટેમ્પો પડ્યો ઓ યા ટેમ્પો ગયો ને નીકળી તો હવે શું કરશો દાટી ગયો હા હું અહીંયા જ છું હાલો હું ભરું હું કુંડી માલનું કામકાજ થઈ ગયું હોય જોઈ બધા ખાઈ છે ઝાકર આવી છે બહુ જ નહીં આવજો તા સવારમાં તો હે ને એટલી હતી ને હું ઉઠ્યા એનું મેં એક તો અંધારું હોય કંઈ દેખાતું નતું અહીંથી શંકર મંદિર હજી નથી દેખાતું હાલો ખોટો પાણીનો વેસ્ટેજ નહીં કરવાનો કુંડી ભરાઈ ગઈ છે મોટર બંધ અને હવે છે ને આપણે રોટલી બનાવી નાખી એટલે દૂધ ભરીને આવે ને તો સીધું સિરાવાનું રહીએ કામકાજમાં બધું થઈ ગયું છે માલને નખાઈ ગયું છે તે ખામીને છે હું રોટલી બનાવી નાખું ને ધૂપ દીવા કરી લઉં હું તો ભીહું પાઉં ઝાકર હજી નથી ગઈ અને આપણે ટ્રેક્ટર જાય છે જીસીબીમાં અને હું પાઉં છું ભીહું મારા જે ભાણા વિસરવાના બાકી છે પણ હવે મારે એકલીને ધીરે ધીરે બધું કરવાનું ઘેરે થાયલા રાખે ધીરે ધીરે બધું થાય 2 ભીહું પીવરાઈ ગયું ત્રીજી પાઉં ને હજી 2 માલ બાકી છે પછી ભાણા વિસરીને હજી ઝાકર એવી ને એવી છે હજી જરાય હટી જ નથી વાયગા છે 1:39 અમે બે ખાઈ લીધું આ અઘણી આવ્યા હતા ટ્રેક્ટર હાકીને પછી અમે ખાઈ હોય ને હે ને 200 હારું ટેમ્પો આવ્યું છે તે ત્યાં ગયા હે અને ત્યાં જાય અને ફોન કર્યો 6 જણાનું ખાવાનું બનાવ દે હવે મારા રોટલા કરવા ગયા ને મને 200 હારો ટેમ્પો આવ્યો ને એ મને નથી ખબર હવે હું ફટાફટ તો રોટલા બનાવવા માંડું બીજું કંઈ ના થાય પછી શાક બનાવી નાખી પૂણા 2 વાગે 6 જણાને ખાવાનું બનાવવાનું તો ફટાફટ મને ખબર જ નથી 200 હારા આવ્યા ને એ મને નથી ખબર મને 1 વાગે ખબર પડી 200 હારો આવ્યો પછી એની ખાધું ને ખાઈને ગયા કેટલો હે 200 હું છે જોવા અને યાદ ફોન એવો ખાવાનું બનાવવાનું હાલો ફટાફટ બનાવ નાખી બનાવી હે ચા માલ પાતી હતી 2 માલ પાઈ લીધા ને તો ચા બનાવવાનું થઈ ગયો કેમ કે આપણે 200 આવી ગયો હોય એટલે ચા બનાવવાનું થયો હોય તો 2 માલ પાયા અને એક આ બાજુના વાહિંદા નાખીને 2 માલ પાઈ લીધા હવે 3 માલ પાવાના હે અને ઓલી બાજુના વાહિંદા હે પણ પેલા હવે ચા આવવાનું છે બનાવવાનો છે આવવાનો છે નહીં ચા બનાવવાનો હે ચા બનાવીને પછી પાછું ભીહું પાવાનું ચાલુ કરી દે એ તો એની રીતે ઠલવી લે આપણે ચા બનાવી દઈએ આપણે ભાણા વિસરી લીધા હજી ટેમ્પો ઠાલો થઈ હોય ને ચા પાણી પાઈ દીધા પછી બાકી હતી બધી ભીહું 3 પાયું આ 3 રહી ગયું હતું ને આ 2 ને પાઈ લીધા હતા પછી બધાને પાયા ગમે ચોખ્ખી કરી જાય છે અહીંયા આવીને હવે એનું વૈધણી ખાઈ જાય અને 2 ભાઈઓ પોરા ખાય છે ને 2 ભાઈઓ ઠલવે છે ને એ બધા એનું કામ કરે છે મારે કંઈ કામ નથી હું થોડીક વાર છું ફ્રી ટેમ્પો જો આમ નીકળી ગયો હે રસ્તે અને મારી ભી હું ઈમનું જોઈને ઊભ્યું કેમ કે ટેમ્પો જતો હતો ને એટલે અને આ અહીંયા હું મોબાઈલ જોતી હતી બેઠા બેઠા તો મારો મોબાઈલ સાંભળવા અહીં બેઠી કે આ મોબાઈલ જોવે તો હું એને ભેગી જોઉં તું મારી ભેગી રીલ્સ જોતી હતી ભીલી એ ભીલા ભીલું એ ભીલી અમે આ ભીંગ લીધી ને તો એને હિંગડા અહીં સુધી ના જતા ઇતના બડા હો ગયા કે અહીં પૂગ ગયા બહુ મોટા હો ગયા હે એને એક આમ ડીંડું પર આવીને બે એક ભાજીનો બી ઓલા આમથી મશીન ઓલો છડક પર મશીનનો અવાજ આવે ને સાંભળીને મારે ભીંગું જોઈ નહીં થાય ભીંગું રણકે એવો દેવા જ આવે ભીંગું રણકે એવો આજના 7 ને માથે થઈ છે 11 મિનિટ 7:15 જેવું થઈ ગયું છે માલ દવાઈ ગયા હતા માલને નાખવાનું થોડુંક લેટ થઈ ગયું આજ મારે કેમ કે હું પછી પોરો ખાતી હતી બેસી ગઈ હતી માલને નખાઈ ગયો હવે ટ્રેક્ટરવાળા હજી આવ્યા નથી અને ખબર નહીં કંઈ આવે પણ મેં જો તું દીવા કરી લીધા છે અને હવે પછી આગળના કામ કરી દૂધ બૂધ તો અહીં પડ્યું હોય પાદડાને નખાઈ ગયું હોય બધું કામકાજ બીજું બધું કમ્પ્લીટલી થઈ ગયું હોય હવે ખાવાનું બનાવવાનું ને ખાવાનું 2 કામ બાકી છે ને એક દૂધ ભરવાનું બાકી છે એ ટ્રેક્ટરવાળા જઅહીં આવશે ત્યાં રીતે ભરી આવશે તો આપણે આજના વ્લોગનો એન્ડ અહીં જ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા